ઓફિસનો જે રસ્તો છે વારંવાર રિપેર થાય છે, આગવી ઓળખમાં ફરીથી રિપેર થાય છે, તો પણ એ જ હાલતમાં એ રસ્તો ખોડાઈ જાય છે. સેવાશ્રમમાં 2 વખત રિપેરિંગ બ્લોક કર્યા પછી પણ આજે ત્યાં પાણી ભરાય છે. મહમ્મદપુરાથી જંબુસર ચોકડીનો રોડ નવીનીકરણ પછી ખોડાઈ જાય છે. હાલમાં જ બંબાખાના પર જે નાળું બનાવેલું છે એ પણ ફરીથી બનાવવા પછી પણ હજુ ટ્રાફિક જામનો એક પ્રશ્ન ઉભો થાય એ રીતનું બનાવેલું છે. એ ભારતીય જનતા પાર્ટીનું પાવડીનું એક ભ્રષ્ટાચાર કરવાનું એક સાધન બની ગયું હોય. એટલે ભરૂચ ભાજપના તમામ પાવડીના કર્મચારીઓને આ બાબતે અમે ઉજાગર કરવાના છે. ઓફિસનો જે રસ્તો છે વારંવાર રિપેર થાય છે, આગવી ઓળખમાં ફરીથી રિપેર થાય છે, તો પણ એ જ હાલતમાં એ રસ્તો ખોડાઈ જાય છે. સેવાશ્રમમાં 2 વખત રિપેરિંગ બ્લોક કર્યા પછી પણ આજે ત્યાં પાણી ભરાય છે. મહમ્મદપુરાથી જંબુસર ચોકડીનો રોડ નવીનીકરણ પછી ખોડાઈ જાય છે. હાલમાં જ બંબાખાના પર જે નાળું બનાવેલું છે એ પણ ફરીથી બનાવવા પછી પણ હજુ ટ્રાફિક જામનો એક પ્રશ્ન ઉભો થાય એ રીતનું બનાવેલું છે. એ ભારતીય જનતા પાર્ટીનું પાવડીનું એક ભ્રષ્ટાચાર કરવાનું એક સાધન બની ગયું હોય. એટલે ભરૂચ ભાજપના તમામ પાવડીના કર્મચારીઓને આ બાબતે અમે ઉજાગર કરવાના છે.